કરવાનું ઈ જેને ખબર હોય, પોતાના મૃત્યુને બાપુ પાછું જો ઠેલી શકતો હોય તો આ મહાપુરુષ કેવો હોય છે. કુરુક્ષેત્રના મેદાનમાં જેથી બાપુ હામ આવીને ઉભા રહ્યા ને, તેથી કૃષ્ણ પરમાત્મા પાંડવના પક્ષમાં હતા અને ભીષ્મ બાપુ કૌરવના પક્ષમાં હતા. અને ભીષ્મ કૃષ્ણને કહે છે કે તું જે પક્ષમાં હોય પક્ષ હારે નહીં, પણ દુર્યોધનનું અનાજ મેં ખાધું છે એટલે મારે સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. કૃષ્ણ કહે છે દાદા મારે કઈ હથિયાર ઉપાડવાના નથી, હું તો એક અર્જુનનો રથ લાવનાર સારથી છું. ત્યારે ભીષ્મ મનોમન કહે છે કે બીક તારી એકની જ લાગે છે, બાકી આ દુનિયામાં એવી કઈ તાકાત હતી કે ભીષ્મને હરાવી શકે. એવો ભીષ્મ એ કે તમે હથિયાર ન ઉપાડો એવું બને નહીં. ભીષ્મ કહે છે કૃષ્ણને, અને કૃષ્ણ બાપુ આમ પ્રતિજ્ઞા કરે છે ગમે એવું યુદ્ધ જામે ને તો હું તમારી સામે હથિયાર નહીં ઉપાડવા, તમારી સામે પ્રતિજ્ઞા કરું. અને એને પ્રતિજ્ઞા કરીને તરત જ બાપુ ભીષ્મએ પ્રતિજ્ઞા કરી, કુરુક્ષેત્રના મેદાનમાં જો હથિયાર તને ન ઉપડાવું તો હું ભીષ્મ નહીં ભાઈ. અખિલ બ્રહ્માંડના માલિકની પ્રતિજ્ઞા તોડાવતો હોય એ સિદ્ધ પુરુષ કેવો છે. એને જો બાપુ કરમ ન છોડવું હોય તો આપણે આંકડા તો કાઢો, આપણે કેટલાના બૂસ માર્યા છે, કેટલાનું ઊભું સાર્યું છે, નહીં ભોગવવું પડે? અરે કોઈ દી ન છોડે રામ. ચોથા દિવસનું યુદ્ધ, ચોથા દિવસ ઉગ્યો ને, 18 દિવસના યુદ્ધમાં ચોથો દિવસ ઉગ્યો ને, અને બાપુ ભીષ્મ એવો ક્રોધિત થઈ ગયો ભાઈ. અને એ કે કાલની તારીખમાં ન પાંડવી પૃથ્વી કરી નાખું, ધરતી ઉપર પાંડવ જેવું નામ ન રહેવા દઉં. અને બાપુ કૃષ્ણ પરમાત્માનું કાળજું થડાક ઉછડાક માંડ્યું થવા કે દાદો બોલ્યો છે. કાલનું પરિણામ શું આવે એ કાંઈ કહેવાય નહીં. દાદો એમ બોલ્યો છે કાલ પાંડવોને રહેવા ન દો. અને રાતે નીંદર નથી આવતી કૃષ્ણને. અને આવી રીતે પૂનમની રાત્રે ચંદ્રમા ઉપર છે, અંજવાળિયું છે, અને કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ વાયા હાથ રાખી અને મેદાનમાં આટા મારે છે, વિચાર કરે છે કાલનો શું નિર્ણય લેવો. અને રાતે એમાં રખડે, એમાં એક બેન દેખાણી ને સફેદ વસ્ત્ર પહેરી અને એક માં બેઠી છે. એટલે કૃષ્ણ વિચાર કરે કે અત્યારે આ રાતના ટાઈમે આ કોણ છે બૈરું. ત્યાં જઈને કીધું કોણ છો માં? અને આમ બાપુ એ જોગમાયા ઊભી થઈ હો. એ કે હું ગંગા છું, ભીષ્મની માં છું. હે કે ભીષ્મની માં છો કે અટાણે માં અહીંયા? એ કે કાલ મારો દીકરો અહીં પડવાનો છે અને કાંટા ને કાંકરા નો વાગે, કાંટા ને કાંકરા વીણું છું. કૃષ્ણ પરમાત્મા ચકરી ખાઈ ગયો. ઓલો કે છે કાલ પાંડવો નો રહેવા દઉં, જનેતા એમ કે છે કે મારો દીકરો કાલ અહીં પડવાનો છે. આમાં સાચું શું? ભગવાનને ઘૂમરે નાખી દીધા. અને કૃષ્ણ આવ્યો સાવણીમાં, અર્જુનને પાટું મારીને જગાડ્યો કે એ ઓલાએ પ્રતિજ્ઞા લીધી છે કાલ પાંડવોને રહેવાનો દઉં, તમને હારો નીંદર આવે છે. અર્જુન આંખું સોળતો કે તું જાગસ પછી અમારે શું જાગીને કામ છે. એટલે લગામ તો બાપુ છે ને હોંપી દેવાય. હું તો એમ કઉ છું લગામ હાથમાં રાખીને મોટો મેં આંક્યો એવો પાવર ન કરો, હારો મનાવીને હોંપી દેવાય. અને કૃષ્ણ વિચાર કરે છે, અર્જુનને કહે છે કે કાલ તારે આગેવાની શિખંડીની લેવાની છે. કાલ તું રથમાં આગળ શિખંડીને રાખજે. કારણ કે બાપુ કૃષ્ણએ કપટ તો કર્યું જ છે. એટલે અર્જુન એમ કે છે અમે હું બંગડીયું પહેરી છે શિખંડી. ઈ કે હું કહું એમ કરીને ભાઈ એમાં તમારા ડાળિયા નહીં આવે. અહીંયા હું કહું એમ કર નકર કાલ ભીષ્મ છે ને મેદાનમાં દડે રમે એવું કરી નાખશે, કાંઈ નહીં રહેવા દે. તું શું માનસ ભીષ્મને? તું શું માનસ? અને આ બાપુ આમ ફોરુજ નારાયણભાઈ કોર કાઢે, આમ હામાં રથ આવીને ઉભા રહ્યા. ભલે ઉગ્યા ભાણ લવ તુહારા ભામણા, જેન મરણ લગમાન એ રાખજે કચ્છ પર આવું. ઉગ્યો તું હરવડ જળાળ બીજો કિરણો પાથરવા. આમ હામાં રથ આવીને ઉભા રહ્યા. અને આમ શિખંડીની આગેવાની જા જોઈને ભીષ્મએ હથિયાર મૂકી દીધા કે તમારી જાતના બાય લાવો, મને તમે છેતરો નગર, તમારી એવી કોઈ તાકાત નથી કે તમે ભીષ્મને હરાવી શકો. અને પછી કૃષ્ણ અર્જુન ને કહે છે કે હવે માર બાણ. ઈ કે પણ હવે આમને ઈ કે માર, હું જે તને કહું એ કઈ નગર કઈ નહીં રે. આયા મારું નહીં કામમાં આવે. અને
ભીષ્મને બાપુ રૂએ રૂએ બાણ માર્યા અને ભીષ્મ પડ્યા ને પછી એ જ વખતે બાપુ માં ગંગા પ્રગટ થયો હો ન્યા થકેલ ત્રાંબા જેવી આંખો થઈને આમ કૃષ્ણ પરમાત્માની સામે જોયું કે મધુસૂદન મારા દીકરાને દગો કરાઈને મર્યો ને, પણ એ શિખંડીને ત્યાં રખવ્યો તો ને આગળ. કૃષ્ણને કહે છે ગંગા, એ શિખંડીને આગળ રાખ્યો ને કદાચ શિખંડીની જગ્યાએ જો તું ઊભો હોત ને તો તને ખબર પડત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે, કેવી જનેતા હશે. મારા બાપ ધરાવીને ધાનનો નીપજે ને કોડવીને માડું ન હોય, જેળ જકરા નીપજે જેની જનેતા હોથલ હોય. હારી માં વગર બાપુ હારા દીકરા કોઈ દી જિંદગીમાં ન થાય. હું તો બેનું દીકરીઓને ખાસ કહું કે આજે તમે ધારો એવા દીકરા પેદા કરી શકો, પણ હવે તમે આ ફેશનમાં દી ઉઠેડ્યો કોને કેવું ભલામણ. જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો ને બાપુ પુરુષ નથી પૂજી ગયો ને આ વાબરું બાપુ દીકરીઓએ રાખી. તમે કહો તો હવાર સુધી દાખલા આપું ભલામણ. પુરુષથી પત્યું જ નથી. સગાળસાની ઝૂંપડી આવ્યો ને તેથી બાપુ દીકરો કપાયો. લાંબી વાત છે, ટૂંકામાં કહું. દીકરો કપાયો ને પછી કીધું તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખવાય નહીં. એ થાળીને ઠેબુ મારીને ઉભો થઈ ગયો અને તેથી સગાળસા બાપુ ભાંગીને ભૂકો થઈ ગયા ને ચંગાવતીએ લગામ હાથમાં લીધી હતી. તેથી વાણિયાની દીકરી વિચાર કરજો તમે, ઉંદરડું મારી શકે દીકરો કેમ કાપ્યો હોય છે. અને તેથી સગાળસાને કહે છે કે તમે બેહી જાઓ, હવે બાવાનું હું સંભાળી લઈશ. બાવા આમ હાલતો થવાની તૈયારી કરીને ઈ જોગમાયા હાથમાં કટાર લઈ હણકો કાઢી વાળ છૂટા મૂકી અને ખડકી આડી કરી ગયે બાપુ બેહી જાઓ જમ્યા વગર નથી જવાનું. તેથી અખિલ બ્રહ્માંડનો માલિક મીંડો ધ્રુજવા બાપુ કે આ જોગમાયા શું કરશે. અને વાતે સાચી છે, આ છે ને આ બધી જોગમાયા છે બાતી મુઠી રાખવી. નકર જો ઈ ધારે ને કે પાણી નથી ભરવું તારું કટકા કરી નાખો, નો ભરે રામ. એ હસવાય ત્યાં હાસવી લેજો. શક્તિ છે એ જ્યાં સુધી બધું હાલ્યું જાય ત્યાં સુધી સારું છે. બંધ મુઠીએ નકર રે ધોયેલ મૂળા જેવા. અને બૈરાની કિંમત તો ચારે થાય. બૈરું બહાર કેમ વ્યુ જાય ને તારે 4 દિના આઠા ભેગા થયા હોય, હંજવારી કાંઠે છે ને કઈ કિંમત થાય. દીકરી છે ને બાપુ, દીકરી છે. ચંગાવતી એમ કે છે બાપુ જમ્યા વગર જવાનું નથી, બેહી જાઓ. ઈ કે પણ તમે વાંચ્યા, ઈ કે પણ બીજો દીકરો જોવે છે ને બીજું શું જોવે તમારે, બેહી જાઓ. તેદી બાપુ રણચંડી વાણિયાની દીકરી બનીને બોલતી હોય કે બાપ જાણી તને કહું છું બાબા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો કોઈ જો ના જાય નિહારા. ઈ કે બેહી જાઓ બાવા, જમ્યા વગર હવે નહીં દઉં જાવા. તેથી બાપુ આમ કટાર ઉપાડી હવે તો લડી લેવું છે, કદાચ માથું ઉતારવું પડે તોય શું રા. આમ કટાર કરી મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે નહીં ફાડીને બાવા રાંધીને તને ખવડાવું. હમણાં બેને કીધું ને કે કાઠિયાવાડીમાં કોકદી ભૂલો પડી જા ભગવાન, એક વાર થઈ જા અમારો મહેમાન સરક ભૂલાવી દઉં સાંભળા. શું કામ? અમારા ઘરમાં એક દાણા હે તો તને રોટલો ખવડાવું છું, નકર પાણીનો લોટો ભરીને ઉભા રહીશું. પાણી નહીં હોય ને દાણા નહીં હોય તેથી દીકરા કાપીને ખવડાવું છું. પણ આવી તો કરો ફાયડા. વિડીયોને આખો જોજો અને લાઈક કરજો. ઘણું આપ્યું છે સંતોએ બાપુ, ગહાડીયું ભરીને આપ્યું છે. આમ નામ હવાર સુધી બોલું ને તો અભિમાન નથી કરતો, પણ ખૂટે એવું નથી ને આપણે સોંપડાની જરૂર નથી. ભજન છે ને લોહીમાં વણાઈ જાય, લોહીમાં વણાઈ જાય. અને ભજન વણાઈ જાય ને પછી બાપુ ગાળ્યું ખાતા સહન કરી શકો અને માર ખાતા સહન કરી શકો. ભજન ને બાપુ ભવાઈ ને બે ને મેળ જ ન ખાય. આ ભજન ગાતા ગાતા બાયું સડાવવાનો વારો આવે ને એટલે સમજી લેવાનું કે આ રહી ગયા. આ વીજળીના ચમકારે મોતી પરોવાની વાત સમય આવે ને બાપુ પાછું વળી જવાય. બસ કચ્છનો જાડેજો જેસલ સતી તોરલ ને લઈને નીકળ્યા ને તેથી 2 જણા આમ જતા હતા ને 2 જણા વાત કરતા હતા. જાડેજો સતી તોરલ ને કહે છે કે શું આ એક તારા લઈ લઈને તમે ભરમાવો છો, દુનિયાને હુતા નથી ને હુવા દેતા નથી. મારી તલવાર કરી તમારો એક તારો ન કરે. અને તેથી તોરલ કહે છે જાડેજા એક તારો કરે તમારી તલવાર ન કરી શકે. હવે કાળ ઝાડ કાળો નાગ કહેવાય કચ્છનો બારવટીયો. ઈ કે નહીં મારી તલવાર કરે તમારો એક તારો ન કરે. તોરલ કહે છે દરબાર માર્ગે સડી જાવ નકર રોતા નહીં આવડે. અને વાતે સાચી છે.
આપણે આ મારા 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 સોંટ્યા છે ને બધા, મારા છોકરા ને મારા બૈરા ને મારા કાકા ને મારા દાદા, એ આપણા જ આપણને દિવાળી મૂકવાના છે. ગામના કોઈ નથી દિવાળી મૂકવાના. આપણે જેથી મરીએ ને તેથી સગાન વાલાન સંબંધી બધા આમાં આખા ઉપાય છે. અને ઘરના ઝાકર છે, આનો છોકરો ચા બોલાવો હળગાવા. આપણે આપણા કરીએ છીએ ને, એ આપણા જ દિવાળી મૂકવાના છે. જેસલ જાડેજાને કહે છે કે દરબાર માર્ગે સડી જાઓ. આ માણાનો અવતાર ઘડીએ ઘડીએ નહીં આવે. માર્ગે સડો નકર ખોવાઈ જાઓ, જડશો નહીં. કારણ કે બાપુ આ તો જયારે અનુભવ થાય ને પછીની બધી વાતો છે. આ વેદના હોવી જોઈએ, પીડા હોવી જોઈએ. સતી તોરલ કહે છે કે મારો એક તારો કરી તમારી તલવાર ન કરે. જાડેજો કહે છે મારી તલવાર કરી તમારો એક તારો ન કરે. અને પછી જાડેજો કહે છે તો આનું મને પ્રમાણ આપો. અને આ પ્રમાણ વાળી વાતો છે બાપુ. આ હોનું છે, આને કોઈ દી કાટ ન લાગે. પછી મારા જેવો ગાતો હોય તોય ભલે, અને 5 લાખ ખર્ચીને કલાકાર લાવો તોય ભલે. આમાં એક શબ્દ બાપુ કોઈ ઉમેરીએ ન કે કોઈ કાઢીએ ન કે નાખીએ ન કે. કરવા વાળા તો કોઈક બીજા હતા. અમે તો એની વાય રૂપિયા રળીએ છીએ, એવડે એમને ગાયું છે ને અમે પૈસા બનાવી છીએ. પણ સંતોની કૃપા છે એટલે થોડુંક સમજાય. બાકી આ જે નકરા પૈસાથી જ આ ભજન શીખ્યા છે ને, પૈસા કમાવા જેને નથી સમજાતું. ગાય છે, કલાકાર ખોટા છે એવું મારો કોઈ દાવો નથી. દેનારા દે છે ને લેનારા લે છે, એમાં મને કઈ તકલીફ નથી. પણ કહેવાનો મતલબ મારો એ છે કે સમજાય તો મજા આવે. તમે ભજનમાં બેઠા હોય ને, ભજનમાં તો ઘડિયાળમાં ન જોવું પડે ને, બંગા હોય ન આવે ને, ચાની જરૂર ન પડે ને, હવાર પડે. ભજનમાં જો બેઠા હોય, ભજન છે જુદી બાબત છે. સતી તોરલ ને કહે છે કે આનું મને પ્રમાણ આપો. એ કે સમય આવશે ને હું તમને પ્રમાણ આપીશ. એ દરિયાના કિનારે આવ્યા ને હોડીમાં બેઠા, અને હોડી બાપુ ઉપડી મધદરિયે પૂગીને પવને દિશા બદલાવીને ખોરડા જેવડા મોફા મીંડા ને ઉલળવા. તેથી કચ્છનો કાળો નાગ બાપુ ર મીંડો રોવા. હો ઈ હોડામાં જીયા હોય ને નો જીયા હોય તો આપણને કઈ ખબર નથી. આમાં જો અમુક મારી વાતો 10% સાચી છે, બાકી બધું ખોટું છે. હવે કોઈ ફોન બોન ન કરતા. આ તો આનંદ કરાવું હું બધાને. પણ આમાં સારું લાગે લઈ લેજો. કારણ કે 500 ના ભાવના ઘઉં હોય ને, એમાં કાંકરા જે નીકળે ને 500 ના ભાવના જ હોય. પણ કાંકરા ભેગા દળાવાય નહીં, પીડ્યા રવા દો. એટલે આમાં કઈ ખોટું હોય ને તો પેલા માફી માગી લઉં છું હું તો. કારણ કે આ બધું એમને ચેક અધરું અધરી લેવા જેવું હોય. હા, લેવા જેવું તો છે જ. પણ એ તમને ગળે ઉતરે કામનું, ન ઉતરે પછી બધી વાત નકામી ને. ઈ સંતોએ તમને ને મને શાન કરી છે કે મધ દરિયામાં બાપુ આ તમારા મારા આ સંસારના સાગરમાં આપણા બધાયના હોડા હાલ્યા જાય છે. સતી તોરલ જેવા જો સમર્થ સદગુરુનો સથવારો હોય છે ને તો જ કાંઠે પૂગવાના છે બાપુ. ને કે આરો જડવાનો નથી, લખવું હોય તો લખી લેજો. એક દી તમારી અને મારી એક એમના દૂધ જદી ઉઘરાણી કરે તેથી છોકરા હેશે ને બાપા હેશે ને વહુ હેશે ને બધા હેશે, એમાંથી બચાવી કોઈ નહીં અકેરા. એટલા માટે સતી તોરલ પાસે બાપુ જાડેજો બળપની પાટ ઓગળી મીડો રોવા. હો તોરલ હોડી હમણાં બુડી જશે, આપણે મરી જશું. ઈ વખતે તોરલે કીધું જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધે આ દરિયાને મંડો કાપવા, હમણાં પૂગી જશે. જેવો જાડેજાને હબાકો જેવો આવ્યો છે. ઈ કે હું કચ્છનો કાળો નાગ, એક ઘાન બે કટકા લોહીના ફુવારા ઉડે તોય મને મારું રૂવાડું અવળું ન થાય. અને આ એક બૈરું છે પણ આના મોઢા ઉપર રેખા નથી બદલાતી. આ શું છે? અને બાપુ એ એક તારાના પાવરની જાડેજાને મધ દરિયામાં ખબર પડી ગઈ કે જો આ હોડી કાંઠે પૂગી જાય ને તો આ તલવાર મૂકીને એક તારો લઈ લેવો છે. એ કાંઠે પૂગીને બાપુ આમ લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો કે આ મારે મને બતાવો. ઈ ભજન કોની પાસે જઈને વાત કરવી, કોની પાસે કેવું? સધીરના અહીંયા બધી વાતો બધી લાંબી છે પણ ટૂંકા તમને કહું. સધીરના અહીંયા સતી તોરલ ને આખી દુનિયા જાણે છે. આ કરવું કોઈ નથી. આ સાંભળેલું નથી આ કઈ તમે બધાએ સાંભળ્યું છે. રામ વનમાં ગયા હતા ને સીતાજી રાવણ લઈ ગયો ને હનુમાનજી અહીંયા ગયા, રામે રાવણ ને માર્યો. બધા જાણે કરવું નથી, અહીંયા ડખો છે. પછી હું થાય સવારે તો મજા આવી કે મજા આવી કે યાદ રહ્યું કે ના યાદ કઈ નો રહ્યા. હોરું જાય ઈ ડખા છે. હા, એટલે તો સંતોએ કીધું કાચો પારો લખમણ જાણજો, જેવા તેવાથી જેરીવો ન જાય. પાત્ર છે છોટા ને વસ્તુ છે મોટી, આ ઠામ વિના નો ઠેરાય. ખેતી કરતા હોય તો ખેતીમાં પ્રેમ હોય, ઢોર રાખતા હોય તો ઢોરમાં પ્રેમ હોય, ફેક્ટરી કારખાનું હોય તો એમાં પ્રેમ હોય. આ મારા નાથમાં બાપુ પ્રેમ હોય તો આ કારખાનામાંથી રૂપિયા મળે છે, ઓલો નો આપણને આભા કરાવે. પણ એની પાસે પ્રેમ જાગતો જ નથી.
સંતો એટલા માટે કીધું પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત. ઈ હલકીન હિમાલય જાત પછી ભગવા પેરી ભૂદરા. પ્રેમ છે ને 8 અક્ષરનો મંત્ર છે. કોકના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ ન કહેવાય, વેમ છે. પ્રેમ તો બાપુ મારા નાથ પવિત્ર છે. પ્રેમ ને તમે શું નામ આપો છો, શું એની પદવી ગણો છો? પ્રેમ હોય અહીંયા પરમેશ્વરને પ્રગટ થવું પડે. સબરીને બાપુ પ્રેમ જ હતો. તમે વિચાર કરજો, માતંગ ઋષિજીના ગુરુ મહારાજ એક શબ્દ પકડાઈ દીધો કે સીતારામ નું નામ લઈને બેહી જા, વેલો મોડો રામ આવશે. અને બાપુ ચાંદીના પતરા જેવા વાળ થયા, દીદી રામ આવ્યો, પણ આવ્યો ખરો. ઈ પ્રેમ જ હતો. રામ ને જોયા ને બસ આંખમાંથી ધારું થઈ ગઈ. એને કીધું બસ મને અમે ઠેઠ પોગાડી દો, બસ આટલી જ વાત હતી, બીજું કાંઈ હતું જ નહીં. આપણે હાંકડમાં આવીને પછી હનુમાન ચાલીસા ચાલુ કરો, હનુમાનને ન ખબર હોય કે દીકરા કોઈ દી અગરબત્તી ત્યાં કરી નથી, ઈ ઉપટું ન નીકળે કોઈ દી. અરે જીવન બાપુ હળવું ભૂલ કરી નાખવાની જરૂર છે, કાંઈ છે નહીં. એક પાણીમાં હાથ નાખો ને એટલે પાણી હાથ જાય ને એટલી જગ્યા થાય, અને આમ હાથ કાઢી લ્યો ને એટલે પાણી ભેગું થઈ જાય. બસ જીવન આટલું છે, વાતમાં કાંઈ છે. મળ્યું છે ને આનંદ કરી લેવાની વાત છે. ભલે મારવાનો તો છે જ, એ રોદડા રોય એ મૂકવાનો છે નહીં, પછી જેથી આવવું હોય ભલે આવે. તમને જે લાગતું હોય, હું આ મારી વાત કરું, હું મોડો એટલે જ બેઠો છું ને કોઈ કલાકારને ખોટું ન લાગે. આપણે હાંકવી જ નાખવું છે આજ. બાપુ મને કહેતા હતા, કાલ તમે નહીં માનો, કાલ હું ધોરાજી હતો અને બાપુએ મને ફોન કર્યો ને ત્યારે હું ધોરાજી હતો, અને પરમદી પોરબંદર થી ઉપર 35 કિલોમીટર સેટે હતો. તમે વિચાર કરો કે 3 કિલોમીટર કાપવાના, હાંજ પડે તા ભજન, 3 કિલોમીટર કાપવાના, હાંજ પડે તા ભજન. એમાં અમારી ભેગા 2 દી આવો તો. હવે અહીંયા એક દીજો ગુરુ મહારાજના આશ્રમે આવ્યો હોય ને આવી સંતવાણી એક આવો પ્રસંગ બન્યો છે. એક આપણી વચ્ચે એક માં વહી ગઈ છે અને હુતા છે, એમને હું સલામ કરું, ધન્યવાદ દેવાય તમને મારા બાપ. અરે જાગો, સંતો કહે છે જાગો, જાગવાની જરૂર છે. હું વઢતો નથી, પણ મારી અંતરની વેદના એટલા માટે મારે કહેવું પડે છે કે માણસનો આપણને અવતાર મળ્યો છે. સતયુગમાં અયોધ્યાની ગાદી ઉપર હરિશ્ચંદ્ર રાજા ગુરુ મહારાજના વચનને ખાતર બૈરાની હરરાજી કરવી પડી. આપણું બૈરું ચા હજી વેસવાનો વારો આવ્યો આપણો. હે અરે કાશીની બજારમાં બૈરું લઈને નીકળે અને એમ કે લેવી છે કોઈને બાઈ, અમારે બાઈને વેચવી છે. તમે વિચાર તો કરો મારા બાપ, અયોધ્યાની મહારાણી. હવે આ લઈને પૂછ મારી દે, લો નો દે તું શું કરે, શું કરે, બીજી વખત તારો ભરોહો ન કરી. અરે ભલામણા એના હાટું અવતાર છે. વેસી તો નાખી પણ બાપુ હારો ગ્રાહક નો જડ્યો. વિચાર તો કરો, અયોધ્યાની મહારાણીને લેવા વાળો હારો નો જડ્યો. કેવો સમય છે, કેટલી સદગુરુ મહારાજ માથે બાપુ એની ગાંઠ વળી જઈ છે. ઈ જાડેજો બાપુ તોરલના પગમાં પડીને જેથી સધીરને અહીંયા જેથી મૂકવા ગયો, સધીરને એને ખબર પડી ને, હાજે તોરલે કીધું કે હું સધીરને વચને બંધાણી છું, મારે જવું પડશે. તેથી જાડેજો પાછો તોરલ પાસે રોવા માંડ્યો. તોરલ તોરલ ત્યાં મારા કાંડા કાપી નાખ્યા, મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા દે ને તો આ અંજારમાં વાણિયાનું બી નો રહેવા દો. હજી કે સાઈટક્યા ભૂલ્યો નથી હું. તારે તોરલ કહે છે જાડેજા, જાડેજા આવી ગાડીઓમાં બેહો એટલે સ્ટેશન આવાજ આવે. જાડેજો બાપુ એમના માણા નથી થયો. તોરલને પરસો વળી ગયો. રા સદગુરુ તમને ને મને બાપુ શાન કરે, મહેનત કરે, પણ હવે આપણે બુઝારું ઢાંક્યું હોય સાંટો પડે. આ બુઝારા ખેડવાની જરૂર છે. નકર મને એમ થાય કે એક સમય મળ્યો, મને ભગવાન ભેગો થાય તો હું તો એક જ વાત કરું, જ્યારે મારવા થાય મારજે, પણ મોકલજે આય ને. હું કઈ મુક્તિ મુક્તિ ની મને કઈ ખબર નથી. અને કોને કોને કીધું કે આ બધાની આ ભક્તિ કરે મુક્તિ મળી જાય? મુક્તિ મળીને ક્યાં જતા છે બધા? ઘણા બધા ભવની માટે ઓલા ભવમાં આમ ને ઓલા ભવમાં આમ. હવે કાલની ખબર નથી, ભવની હું ખોળવી. આ મળ્યો એ સુધારી લો. વિડીયોને આખો જોજો અને લાઈક કરજો. એનો એક દાખલો, અમરેલીનો મુર્દા લુહારનો દીકરો. બાપુ મને બહુ અવારનવાર કે બાપુ મારા ગમે આ પ્રોગ્રામમાં હોય ને બાપુ એમ કે તમારા મુરદાસનો પ્રોગ્રામ, મુરદાસની વાત ચોક્કસ કરવાની. ઈ લુહારનો દીકરો હાંજનું ટાણું, વાયુનો કાંઠો અને માળા કરવા બેઠો તો, અને બાપુ એક જુવાન દીકરી કુવામાં પડવા આવી અને સંત જોઈ ગયા અને એને કીધું કે હા હા બેટા, હા શું કામ? એ કે બાપુ મને મરવા દો, મારે મરવા સિવાય ઉધાર નથી. કે પણ છે શું? એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે અને મારે મરવા સિવાય ઉધાર નથી. કે પણ શું આ એક ભૂલ કરીને આ કુવામાં પડીને બીજી કરવી છે? એ કે પણ બાપુ શું કરું? એ કે પણ તું વાત તો કરશે હું?
ત્યારે દીકરી કહે છે કે બાપુ મારા પેટમાં બાળક છે ને એના બાપનું નામ લઈ શકું એમ નથી, અને જો નામ લઉં તો આ દુનિયા જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી, એટલે મારે મર્યા સિવાય ઉધાર નથી. ભારતનો સંત બાપુ આ મૂળદાસ દ્રવી ગયો. એને એમ થયું આહા, એક દીકરી એને આટલી પીડા આટલું દર્દ, પુરુષને કાંઈ નહીં, અને આ સ્ત્રીને કુવા પૂરવાના. મૂળદાસ કહે છે કે બેટા તારા પેટમાં બાળક છે એના બાપનું નામ લે તો તને જીવવા દે, કે બાપુ તો જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી. તેથી આ ભારતનો સંત મૂળદાસ એમ કહેતો હોય કે બેટા તું ને તારું જો બાળક બચી જતા હોય તો અમરેલી બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે એનો બાપ મૂળદાસ છે, કહી દેજે જાય. અને દીકરી બાપુ એમ કે કરે પણ બાપુ અમરેલી તમને મારશે, કે બેટા તું તારું બાળક બચી જતા હોય તો અમરેલી ભલે મને મારે. આ સંત કરી શકે. કોકના ઝેર આપણને ઈ પી જાય, એને ખબર નથી આ કોનું છે, પણ એમ કે એક દીકરી એનું બાળક તો બચી જાય ને. અને બાપુ હવારે ખબર પડી કે આ દીકરીના પેટમાં પાપ છે, એ તો આ મૂળદાસ નું છે. આ દુનિયા આખી તો બાપુ બાપુ કરતી, અરે તારી જાતનો બાવો, અરે તારી જાતનો આમ ને આ દુનિયા હાથીની અંબાડીએ ચડાવે. બાપુ ગધેડા ઉપર ક્યારે બેહારે કોઈ ભરોસો નથી. ઈ ગધેડાને લઈ આવી મૂળદાસ બાપુની માથે મુંડન કરી અને જોડાનો હાર પહેરાવી અને બાપુ અમરેલીમાં બાપુ એનો વરઘોડો કાઢ્યો હો મૂળદાસનો. અને મૂળદાસ વિચાર કરે ઘરે તારી ભલી તારી. એ ઠાકરને એમ કહેતો કે વાહ કાળિયા ઠાકર વાહ, તે મારી માથે આજ ભજાડી પડી, કે કાંઈ વાંધો નહીં. શું કામ? ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂચ ને ટાટિયા તાવની ટાટ આટલું માલકોરથી આવે. ઈ કે આવડા ભલન રાજી થતા ઓલી દીકરીનું બાળક તો બચી ગયા ને. આ સંત કહી શકે, સંત કરી શકે. કે આવડા બિચારા ભલે ને મારો વરઘોડો કાઢ્યો, માથે મુંડન કર્યું, જોડા પહેરાવ્યા, જે કર્યું, પણ એમાં રાજી તો થાય છે ને. ઓલા દીકરી ને બાળક બે બચી ગયા, એનો મને પાવર છે બાપુ. એ મૂળદાસ બાપુ ને બાપુ ગામે જાકારો આપી અને જંગલમાં તગડી મૂક્યા. બાપુ એ ઝૂંપડી નાની એવી વાળી અને આવી રીતે જંગલમાં રહે છે. અને એમને એમ છું કે હવે આ દુનિયાને મારે સત્ય છે એ કેવું કેવી રીતે, અને હું એમ કહું કે આ મારું પાપ નથી તો પાછું દીકરી માથે ફરીને આફત આવે. હવે એ તો હું કહી ન શકું. હવે આ સત્ય મારે સમજાવવું કેવી રીતે? પણ વિચાર કર્યો, જામનગર શેઠ અમારા દરબાર એને મૂળદાસ પાસે કંઠી બંધવેલી, અને એ વાત ફરતી જામનગર દરબારના કાને પડી કે મૂળદાસ બાપુએ આવું પાપ કર્યું, અને બાપુએ વગર વિચારી કંઠી તોડી નાખી. આવા બાવાની કંઠીઓ બંધાય. બાપુ જો નજરે જોયેલું ખોટું પડે, કાને સાંભળેલું ખોટું પડે, બાકી પાકો કરજો, ગમે આ ઝુમકો ન દેતા, પછી પસ્તાવાના વારા. બાપુએ નક્કી કર્યા વગર કંઠી તોડી નાખી. અને આ મૂળદાસને એમ થયું કે આ દુનિયા નો સમજે કે ઓલો ગમે એમ તો રાજા છે, સ્ટેટ છે, એ સમજી શકે, એટલે હું ત્યાં જવું અને એને આ વાત કરું કે આમાં મારું પાપ નથી. એ દરબાર છે, ગમે રસ્તો કાઢશે. ઈ અમરેલી થી જામનગર જાય અને દરબારગઢમાં જઈને કીધું કે મારે બાપુને મળવું છે. બા સાહેબે કીધું કે બાપુ ઘરે નથી. તો કે ક્યાં ગયા? એ કે મોટા મંદિરે ગયા છે, અહીંયા બધા સંતો આવ્યા છે, મોટા મોટા મહાપુરુષો આવ્યા છે, અને અહીંયા કંઠી બંધાવા ગયા છે. એ કંઠી બંધાવા ગયા એમ કીધું ને બાપુ મૂળદાસ માથે આપ ફાટ્યો, અરે તારી ભલી થાય તારી, તે મારી કંઠી તોડી નાખી. પણ એને નક્કી કરી લીધું એ કે ભલે તોડી નાખી પણ મારે એને મળ્યા સિવાય જવું નથી, મળવું તો છે. એટલે દરબારગઢ થી મોટા મંદિરે બાપુ જાય, પણ રસ્તામાં એક પ્રસંગ બન્યો. એક મરેલી બિલાડી પડી હતી, અને ત્યાં જઈ અને જોયું બચડા બિચારા ટળવળતા હતા, ને એને મરેલી બિલાડીને વિચાર કરી અને મરેલી બિલાડીને જોડીને નાખીને આવ્યા અહીંયા જ્યાં બધા સંતો બેઠા છે. એટલે અંદર જવાની તૈયારી કરી, એટલે બધા જોવાની બધા જોઈ ગયા, એટલે હાલો મૂળદાસ આવ્યો, આને બારો કાઢો, આ તો પાપીઓ છે ને, આ તો આવો છે. અને દેકારો થયો, અંદરથી સંતોએ જોયું કે ભાઈ શું દેકારો થાય છે અહીંયા? એ કે ઓલો અમરેલીથી મૂળદાસ આવ્યો છે, એ કે એને બારો કાઢે. એ કે આવવા દો, એને કઈ કામ હશે, એ કે આવવા દો ને. એ મૂળદાસ અંદર આવે છે અને બાપુ પૂછે છે, સંતો પૂછે છે, મૂળદાસ શું આવ્યો, કોનું કામ છે? તો કે બાપુ મારે કોઈનું કામે નથી ને મારે બીજું કાંઈ નથી, પણ હું અહીંથી નીકળ્યો ને એટલે એક આ મરેલી બિલાડી પડી હતી ને બચડા બચારા દૂધ વગરના ટળવળતા હતા, અને મેં એવું સાંભળ્યું કે આ બધા મહાપુરુષો આવ્યા છે, મોટા મોટા સંતો આવ્યા છે, આ બિલાડીને જો જીવતી કરે તો બચડા દૂધ ભેળા થાય, એ હાટું આવ્યો છું, બીજું કાંઈ કામ નથી. એમ કરીને જોડેમાંથી બાપુ બિલાડી ડાયરા વચ્ચે કાઢીને મૂકી. આખો ડાયરો બાપુ હકા થયો. આવું થાય અહીંયા થકા જ થાય ને, મરેલા જીવતા કરવાના હોય એટલે બધા સંતો કહેવા માંડ્યા કે મૂળદાસ તને અમરેલીએ જાકારો દીધો ને, એટલે કે તારું સહકી ગયું બારો યોજાય. કે બાપુ સહક્યું નથી, એ તમારી વાત ખોટી પડે, અને બહાર મને કાઢવો નહીં પડે, હું વ્યો જઈશ, પણ આ બિલાડીને બેઠી કરો. એ કે મરેલા ન જીવતા થાય, કે નકરી આરતી જ ઉતરાય બી છે, દુનિયાને પગેર લગડાવવા છે, ખરા કરીને ખેલ આવે તો એ ખબર પડે.
ઈ કે મૂળદાસ મરેલા જીવતા નો થાય ને મરેલા જીવતા નો થાય એમ કીધું ને બાપુ પ્રગટીનો મરણ બદલાણો. ઈ કે બાપુ મરેલા જીવતા જો તમારથી નો થાય તો લાવો કમંડળ મારી પાસે. બાપુ આ તો લોટાના સણ્યા સાયવા છે ને સંતોએ, એટલે તમારે ને મારે એના ગાણા ગાવા પડે છે. આપણા હગા નથી પણ યાદ કરવા પડે. આ બાપુ લોઢા ખાધા, લોઢા. એ હાથમાં કમંડળ આપ્યું, પાણીની અંજળી ભરી અને મૂળદાસ બાપુ કહે છે, હે દિનબંધુ દયાળુ, હે પરમ કૃપાળુ પરમેશ્વર, મેં તન મન ધનથી તારું ભજન કર્યું હોય, મેં કોકના દુઃખ જો મારી માથે લીધા હોય ને હાથે પાતાળમાં જો ડાઘ ન હોય તો આ બિલાડી બેઠી કરજે, અને જો બિલાડી બેઠી ન કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો હું મૂળદાસ નહીં. એમ કહીને બાપુ અંજળી સાટી અને બિલાડી મંડી હાલવા. શું આખા ડાયરીની દિશા થઈ છે. બાપુ વાઈટ આવે લોહી નો મોટી મોટી ચટાઈઓ, મોટી મોટી દાઢીઓ, આખા કપાળ રંગેલા, ઢીસણ ઉધી ડારખા ટીંગાર. બાપુ ચિંપા જાવું બારણું દેખ જ હોય. ઈ ડાયરામાં બાપુ જામનગર સ્ટેટ બેઠા છે ને બાપુ એને હબાક વાય હોય કરે તારી ભલી થયા, મૂળદાસ નું પાપ હોય નહીં. અને મેં કંઠી તોડીને ભૂલ કરી છે, નકર આની બિલાડી બેઠી ન થાય. આ મહાપુરુષ જ છે, એમાં ડાઘ હોય નહીં, પણ મેં ભૂલ કરી શું કરું. બાપુ એ મૂળદાસ રડતો જાય અને કાટ પગથિયા ઉતરીને મીડો હાલવા અને જામનગર સ્ટેટ વાય હળી કાઢીને હાથ મીડો પાડવા. એ બાપુ ઉભા રહ્યો, એ બાપુ ઉભા રહ્યો. મૂળદાસ ઉભા નથી રહેતા. આગળ જઈ અને લાકડી પડે ને એમ બાપુ દરબાર પીડ્યો હો, પગમાં પગ ઝાલી પડ્યા. એ કે બાપુ મને માફ કરો, મને મારી ભૂલ થઈ ગઈ, મેં તમારી કંઠી તોડી નાખી અને મને કંઠી બાંધો. અરે ગાંડા. મૂળદાસ બાપુ કહે છે, અરે ભલા માણા, હું એક અમરેલીથી તારા ભરોસે અહીંયા આવ્યો હતો. મને એમ હતું કે જગત ન સમજી શકે, પણ તું તો બાપ 5-25 ગામનો ધણી હતો, તને મારા ઉપર ભરોસો ન આવ્યો. હવે કોઈ ખારો બાવો ગોતી અને કંઠી બાંધી લે. સમય વિયો ગયો. સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો અને ઓહી ધનુષને ઓહી બાણ. બાપુ તમારો ને મારો આજ સમય છે, કાંઈક કરી લેજો. વિડીયોને આખો જોજો અને લાઈક કરજો. આ સમજાય ને. અને કાંઈક બાપુ ઇતિહાસ હજી ધરબાયેલા પડ્યા છે, હજી તમને ને મને ખબર નથી. દેવાયત પંડિત બાપુ હજારો વર્ષ પહેલા તમને ને મને કહી દીધું કે આવો સમય આવશે. એવો દેવાયત પંડિત દેવલ દેને ગોતવા નીકળ્યો ને, અને રથ લઈને 750 સેવક ભેળા છે અને મજેવડીના પાદરમાં ગયા ને બાપુ રથ